સમાચાર જૂનાગઢમાંથી મળી રહ્યા છે કે જ્યાં ભાગવત સપ્તાહમાં મહેશ ગીરી દ્વારા પડકાર ફેંકાયો છે। જી હા, વિગતો અમે આપને આપી દઈએ કે જ્યાં ખોટું કરનારાઓને છોડવામાં નહીં આવે તેવો પડકાર ફેંક્યો છે। ભૂતનાથ મહાદેવ મંદિરે ચાલતી ભાગવત કથામાં નિવેદન આપ્યું, હું લડીશ લડીશ અને લડીશ, ધર્મમાં ખોટું થશે તો લડીશ, રડીશ નહીં, ખોટું કરનારાઓનો વિનાશ કરીને રહીશ। ઉલ્લેખનીય છે કે હાલ જૂનાગઢમાં તનસુખ ગીરી બાપુના દેહ વિલય બાદ મહંત પદનો વિવાદ ચાલી રહ્યો છે। ભૂતનાથ મંદિરમાં મહંત મહેશ ગીરી અને ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ વચ્ચે વિવાદ વકર્યો છે। વિવાદમાં સાધુ સંતો વચ્ચે આક્ષેપબાજી બાદ હવે તેમાં રાજકીય રંગ પણ પડ્યો છે। મહેશ ગીરી બાપુ અને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પણ આમને સામે આવી ગયા હતા। ત્યારે મહેશ ગીરીએ ભાગવત સપ્તાહના મંચ પરથી કોને પડકાર ફેંક્યો તે જોવું રહ્યું। ભાગવતના મંચ ઉપર બોલી રહ્યો છું કે મારી આત્માનો એક એક કણ, મારો શ્વાસ, મારા પગ મેં પરમાત્માને સમર્પિત કરી દીધા છે અને એના માટે જીવી રહ્યું છું। એ જેમ જીવાડશે એમ જીવીશ, એ જેમ જગાડશે એમ જાગીશ અને એ જેમ આગળ કરશે એમ આગળ થઈશ। ધર્મ માટે અને ધર્મમાં ખોટું થશે તો લડીશ લડીશ લડીશ, રડીશ નહીં। કેમ કે મારા કૃષ્ણએ ક્યારે એમ નથી કીધું શાંત રહો કૌરવો, શાંત રહો કૌરવો। મારા કૃષ્ણએ એમ કીધું કે તે ખોટું કર્યો છે અને તારો વિનાશ કરીને જ રહીશ। તે મારા જૂનાગઢનું કલ્યાણ કર્યું હોય તો તારા ગુણગાન ગાઈશ, પણ જૂનાગઢનો સત્યાનાશ કર્યો તો તારો વિનાશ કરીશ। બીજા કોઈ ન કરે પણ કરે, પણ ધર્મમાં કોઈ આડો આવ્યો તો મહેશ ગીરી આડો ઊભો છે એટલું યાદ રાખજો। આ મારા સનાતનીઓ ઊભા છે એટલું યાદ રાખજો। આ ભાવ સાથે હું ઊભો છું, કેમ કે મારો કૃષ્ણ આશીર્વાદ મુદ્રામાં પણ છે ને સુદર્શનના ચક્ર સાથે